તો રાજકોટમાં એમ્સના ખાતમુહૂર્તને પ્રસંગે અત્યારે સીએમ સંબોધી રહ્યા છે, સાંભળીએ કે બીજી કોઈ મીટિંગોમાં જઈએ એમ્સની ચર્ચા થાય તો અમારે થોડું શરમાવું પડતું હતું ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો વખતે કે ગુજરાત જેવું હવડું પ્રગતિશીલ રાજ્યને તમારે ત્યાં એમ્સ નથી, પણ અમે કંઈ કહી શકતા નહોતા. આ જે મેણું હતું એ મેણું ભાગવાનું કામ ફક્ત ને ફક્ત જો કરી શકે કોઈ તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે કરી બતાવ્યું એનું આજે આપણને સૌને આનંદ છે. એમ્સનું આજે ભૂમિપૂજન છે, પણ મારે આપને જણાવવું છે કે આ એમ્સ એ અનેક પ્રકારની જે હોસ્પિટલો હોય એ પ્રકારની સામાન્ય સારવાર આપતી હોસ્પિટલ નથી. તાવ, ઉધરસ, ખાંસી, શરદી, ઝાડા ઉલટી એવી બધી સામાન્ય પ્રકારની સારવાર તો થવાની, પણ અહીંયા જે સુપર સ્પેશિયાલિટી સારવાર ભૂતકાળમાં આપણને એમ કહેવાતું હતું કે મુંબઈ લઈ જાઓ, બેંગ્લોર લઈ જાઓ, મદ્રાસ લઈ જાઓ, દિલ્હી લઈ જાઓ, આ બધું હવે બંધ થઈ જશે એમ્સ ચાલુ થશે એટલે. અને એના બદલે બીજા રાજ્યોમાંથી, આમ તો આપણી અમદાવાદ સિવિલમાં અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ આવ્યા છે, એમની સુરતની સિવિલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના હજારો દર્દીઓ સારવાર મેળવે છે. પણ હવે એનાથી પણ વધુ સારી સુપર સ્પેશિયાલિટી સારવાર એમ્સમાં સંપૂર્ણ ભારત સરકારનો બધો જ ખર્ચો 1200 કરોડ રૂપિયાનું રોકાણ ખર્ચ ભારત સરકાર કરશે. એનો આજીવન નિભાવ ખર્ચ એ ભારત સરકાર કરશે. આ હોસ્પિટલ એકલી હોસ્પિટલ નથી, પણ સાથે સાથે મેડિકલ કોલેજ પણ આપણને એમાં પ્રાપ્ત થઈ છે. અને આ વખતે 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આપણે શરૂ પણ કરી દીધી છે. અને રાજકોટની આપણી સરકારી હોસ્પિટલની જે વ્યવસ્થા છે ત્યાં પ્રથમ 50 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીને અમે બધા સાથે મળી અને કાર્યક્રમ કરી અને એમને પ્રવેશ પણ આપી દીધો છે. ભારત સરકારે આપણને મોદી સાહેબ આવ્યા પછી દિલ્હીમાંથી જે આપણને મળ્યું એ હું મેડિકલ ક્ષેત્ર પૂરતી વાત કરું, મેડિકલ કોલેજ પૂરતી વાત કરું તો તાજેતરમાં જ આપણને રાજપીપળા જે સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે ત્યાં આગળ મેડિકલ કોલેજ બનાવવા ભારત સરકારે આપણને મંજૂરી આપી, એની ગ્રાન્ટ આપી. એવી જ રીતે આપણે નવસારી જિલ્લો ત્યાં પણ મેડિકલ કોલેજ બનાવવા ભારત સરકારે ગ્રાન્ટ અને સહયોગ આપ્યો. એવી રીતે ગોધરા ખાતે અને છેલ્લામાં છેલ્લી હમણાં મોરબી ખાતેની પણ મેડિકલ કોલેજ ભારત સરકારે મંજૂર કરી. આખા દેશમાં 75 જિલ્લા પસંદ કરવાના હતા, એમાં આપણને આ જિલ્લાઓમાં માનનીય વડાપ્રધાનશ્રીના આશીર્વાદથી, માનનીય અમિતભાઈ શાહના મદદથી, ડોક્ટર હર્ષવર્ધનજીએ આ કોલેજો જે મંજૂર કરી એના કારણે દર્દીઓની તો સેવા થવાની,